જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે બગાડની, અને એ છે અન્નનો બગાડ। તો આપણે ઘરે રસોઈ બનાવીએ છીએ ત્યારે તો આપણે એક રોટલી પણ નથી જવા દેતા। બપોરનું અથવા સવારનું સાંજનું શાક વધેલું હોય એ પણ આપણે ફ્રીજમાં મૂકીને ખાતા હોઈએ છીએ। તો આપણે બહાર જમવા જઈએ ત્યાં લિમિટેડમાં લઈએ તો ત્યાં પણ બગાડ નથી કરતા। બગાડ ક્યાં થાય છે? અનલિમિટેડમાં। અને તમને એમ થતું છે કે તો એ બંધ કરી દો ને ભાઈ, જેવો એરિયો હોય એવો કોન્સેપ્ટ રાખવો પડે ધંધામાં પણ, અને એક બેસ્ટ ફૂડ આપીએ એવી ટ્રાય કરતા હોય છે। તો ગયા રવિવારની જ વાત હું કરું ને, એવો એક ખરાબ એક્સપિરિયન્સ કે તમે એની કોઈ વાત જ પૂછોમાં। તો એ કસ્ટમર આવે છે તો એને કડક પેપર મંગાવે છે મારી પાસે અને અમારા જે સ્ટાફ છે એની પાસે। તો એક પેપર ખાય છે અને એક પેપર ટેબલ નીચે એ ઢગલો કરતા જાય છે। એક ખાય છે એ અમને નહોતી ખબર, પણ જ્યારે એ જમીન વયા ગયા અને જે બીજા કસ્ટમર આવ્યા એને મને બોલાવી કે દીદી અહીંયા આવો, તો એટલે હું જાઉં છું। તો એ કે દીદી આ પેપર કેમ તમે ત્યાં મૂક્યા છે? મેં કીધું અમે થોડાક મૂકી ત્યાં। તો એ કે આગળના જે કસ્ટમર હતા ને એને મૂક્યા છે। તો તમારે જમવું નથી, ખાવું નથી, તો એને તમે એક પાર્સલ બનાવી લો, અને પાર્સલ તમે નથી ખાતા તો એ બીજા લોકોને ખવડાવો ને, તમે પૈસા ભલે આપો છો, એની અમે ના નથી પાડતા। તો એ પાર્સલની સુવિધા અમે કરી જ આપીએ છીએ કે તમારે નથી ખાવું તો તમે પાર્સલ કરી અને ગરીબ લોકોને આપો તો એના મોટા તો પહોંચશે। તમે નીચે મૂકેલા પેપર છે મારે કોને ખવડાવવા? તો એ પેપર મેં પછી સાઈડમાં રાખ્યા ને કીડીઓ માટે મૂકી દીધા, કીડીઓ ખાયા પેપર। અને બીજી વસ્તુ કે ક્યારેક ક્યારેક એવા પણ કસ્ટમર આવે છે, કસ્ટમર જો કે ભગવાનનું રૂપ જ છે, આપણે વાત ના કરે, પણ અમુક કસ્ટમર એવું કરે છે, એટલે વીડિયા થ્રુ મારે કેવું છે જ્યારે એકદમ ખાઈ લે છે અને પછી એમ કે હાલો દીદી ફરીથી સર્વિસ કરો, એટલે અમે પણ હોશે હોશે સર્વિસ કરીએ। અમને એમ થાય કે ભાઈને ખાવું જ છે, અને સર્વિસ થઈ જાય, બધું ડીશમાં મુકાઈ જાય જે મારી બધી આઈટમ છે મારા કોન્સેપ્ટની, અને પછી એ કસ્ટમર ઊભા થઈ જાય એટલે આપણે પૂછીએ કે સર આમ કેમ? એટલે એમ કે અમે ભાઈ 100 રૂપિયા આપ્યા છે, અનલિમિટેડ છે, અમે ગમે એ કરીએ। 100 રૂપિયા પણ એનો કોઈ પ્રશ્ન નથી, તમે ન આપીને જાઓ તો એ કાંઈ પ્રશ્ન નથી, પણ તમે બગાડ શું કામ કરો છો એટલો બધો? અનલિમિટેડ છે તો શું બગાડ કરવાનો? આપણે ઘેરે પણ રોટલી અનલિમિટેડ જ ખાઈએ છીએ, ત્યાં આપણી પત્ની, બેન કે મમ્મી એ લિમિટમાં તમને નથી આપતા, એ તમારે જેટલું ખાવું ને એટલું જ આપે છે। અને ઘેરે એક રોટલી અથવા થોડુંક શાક પડ્યું રહે ને તો મમ્મી પણ એમ કહે છે કે બેટા પડતું શું મૂક્યું? તો અમારે હોટલે નહીં બોલવાનું, તમે શું કામ બગાડ કરો છો? અને આપણે એમ કહીએ કે આ એક્સ્ટ્રા પૈસા તમારે આજે બગાડ કર્યો ને આપવા પડશે, તો કે તમે કોન્સેપ્ટ ફેરવી નાખો। ભાઈ અમારે જે પ્લેસમાં જે કોન્સેપ્ટ હાલે ને એ જ રાખવો પડે, કારણ કે ધંધો અત્યારે હરીફાઈના ધંધા થઈ ગયા છે। તમે બગાડ શું કામ કરો? તમે બગાડ કરશો તો તમે ફાયદો શું છે? બધું એઠવાડામાં જશે, અને હોટલવાળા તો એનો રસોઈ બનાવી જ નાખશે। તો બગાડ કરવાનું બંધ કરો। હું બધા કસ્ટમરને કહું મારી હોટલે આવો તે જ નહીં, ગમે એની હોટલે જાઓ, આ બધા હોટલમાં ઇસ્યુ છે, અનલિમિટેડ કોન્સેપ્ટ છે, એટલે તમે કમેન્ટ